નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીરગઢડા તાલુકાના ધોકળવા ગામે ધોકળવા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડ ખેડૂતોને બચાવવા માટે લખ્યો મુખ્યમંત્રીને પત્ર। ગીરગઢડા તાલુકાના ધોકળવા ગામે ધોકળવા સેવા સહકારી મંડળીમાં 2022માં 13 થી વધુ સભાસદો સાથે ₹30.72 લાખ રૂપિયાનું સહકારી મંડળીના મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવેલ આ 2023 અંગે જૂના જિલ્લા સેવા સદન સહકારી બેંક દ્વારા સહકારી મંડળીના મંત્રી વિરુદ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી અને હાલ આ સહકારી મંડળીના મંત્રી જામીન ઉપર છૂટી આઝાદ ફરી રહ્યો છે। આ સહકારી મંડળીના મંત્રી દ્વારા એવા ખેડૂત ખાતેદાર અને સભાસદોને ધિરાણ કર્યું છે કે જે મૃત્યુ પામ્યા છે અને ત્યારબાદ તેના નામે ધિરાણ કરીને પૈસાની ઉચાપત કરવામાં આવી છે। એ સિવાય અમુક ખાતેદારોએ મંડળીમાં પૈસા ભર્યા બાદનો નો ડ્યુનો દાખલ પણ આપેલ હોય છે, તેમ છતાં 3 લાખ રૂપિયા ભરવાના બોલે છે। એક ખેડૂત ખાતેદારે પોતાની જમીન વેચી દીધાના 3 મહિના બાદ સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યાની નોટિસ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ફડચા અધિકારી દ્વારા આપવામાં આવી છે। આવી બાબતોમાં શંકા થાય છે કે આટલું મોટું કૌભાંડ બેંકના કર્મચારીઓની સંડોવણી વગર કઈ રીતે શક્ય બને। હાલ આ મેટરમાં કોર્ટમાં હોય છતાં પણ ફડચા અધિકારી દ્વારા વસૂલાત અંગે ખેડૂત ખાતેદારોને ધિરાણ વસૂલવાની નોટિસ ફાળવવામાં આવી રહી છે। જ્યારે ખેડૂત ખાતેદારો કહી રહ્યા છે કે પૈસા લીધા નથી તો પૈસા શા માટે ભરીએ। સહકારી મંડળીને ધિરાણ કરતી બેંક જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંકના લોકો આ અંગે ખેડૂતોને કઈ બાબતને લઈ હેરાન કરી રહ્યા છે। હાલ આ ખેડૂતો લાચાર બન્યા છે। સેવા સહકારી મંડળીમાં કૌભાંડ આચરનાર મંત્રી હાલ જામીન ઉપર છૂટી ગયેલ છે અને મંડળીના ફડચામાં બંધ હાલતમાં છે। ભોળા અને અભણ 13 સભાસદો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છતાં બેંકના ફડચા અધિકારીઓ આ સહકારી મંડળીના ખેડૂતોને હેરાન કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે પૈસા ભરી દીધા હોવા છતાં અને ઉપાડ્યા નથી તેવા ખેડૂતોને શાના કારણે પૈસા ભરવાની નોટિસ આપવામાં આવી રહી છે। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ, ગીરગઢડા। મારું નામ ગુજર મહેશભાઈ કરશનભાઈ, ગામ મારું ધોકડવા। મારી મેટલ મારા બાપુજી કરશનભાઈ રણછોડભાઈ 7/1/2020માં એક્સપાયર થઈ ગયા। તો મારા બાપુજીને નામે આ બધું ધિરાણ બોલે, નોટિસ મારા નામે આવે મંડળીનું। અશોકભાઈ બગિયાએ આ બધું કરેલું। તો અમે લોકો 4 વારસદારો, તો વારસદારોની નામે હોવું જોઈએ એ કાંઈ છે નહીં। ખોટી બોગસ બધી સહીઓ કરી ને આ ધિરાણ ઉપાડેલું હોય એવું મને લાગે આમાં, અથવા બેંક હોય, મંત્રી હોય, બધા જે કાંઈ હોય એની મિલીભગત હોય તો આમાં અમારી વિનાના પૈસા કઈ રીતે ઉપડી જાય। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે આમાં જેને જે કાંઈ મંત્રી હોય, બેંક વાળા હોય, જેને ખોટું કર્યું હોય એનું અમારે પ્રૂફ જોઈએ અને એની પાછળના યોગ્ય પગલાં લેવા એવી અમારી માંગ છે ને અમારી પાસે બધું ડોક્યુમેન્ટ સાથે બધું પ્રૂફ છે। હાલ તમને જે નોટિસ આવે છે એ કેટલી રકમની આવે છે અને કોના દ્વારા પાઠવવામાં આવે છે? હાલ મને નોટિસો આવે છે ફડસા અધિકારી દ્વારા 8 લાખ રૂપિયા રકમ બોલે છે અને એ કે આ પૈસા તમે ઉપાડેલા છે। મેં કે અમે કહીએ કે બા અમારું કાંઈ આમાં છે નહીં, તો અમારું હોય તો અમારા વારસદારો હોવા જોઈએ ને। આ બધા ઇકરારનામા છે, બીજું ત્રીજું તો આ બેંક છે, તો બેંકે કઈ રીતે પૈસા આપ્યા હોય, આવી અમારી માંગ છે। ગુજર અશોકભાઈ બોઘાભાઈ ગુજર ને મારું ગામ છે ધોકડવા ને મંડળી છે ને એ અમારા પપ્પાના નામે બોઘાભાઈ જીવાભાઈ ગુજરના નામે છે અને અમારે મંડળીની અંદર ધિરાણ અમે ભરી દીધું છે, છતાંય અમારી પાસે ફડસા અધિકારી દ્વારા નોટિસ આવેલી ને મંડળી ધોકડવા ગામની અંદર અશોકભાઈ બગિયા એના મંત્રી હતા ને અમે ભરી દીધી, અમને નોટિસ આપી દીધું, અમે ગ્રામીણ બેંકમાંથી ધિરાણે લઈ લીધું છે, છતાંય અમને ફડસા અધિકારી દ્વારા નોટિસ મળેલી એટલે અમે જૂનાગઢ ફડસા અધિકારી પાસે ગયેલા અને એને બધી રજૂઆતો કરી અને અમે કાયદેસરની એને પહોંચશું ને બધું આપેલું, છતાંય અમારી આ 13 જણાની જે છે એમાં કોર્ટમાં એ મેટલ છે આખી ને 13 જણાનું તોય વસૂલાત કરવા માટેની નોટિસ આવે છે। એટલે એની માટે જેને ખોટું કર્યું છે મંત્રી પછી બેંકવાળાએ એની માથે કાયદેસરના પગલાં ભરવા અને એની મિલકત સીલ કરવી અથવા જે રીતનું કરવું તે, પણ અમારા ખેડૂત નિર્દોષ હોવા છતાં આવી ઉઘરાણી કરવામાં આવે છે
એટલે એનો અમને ન્યાય મળે એવી અમે તમારી પાસે માગણી કરીએ છીએ. પરિચય. મારું નામ ભીખાભાઈ કાળાભાઈ કિરેછા, પ્રતિનિધિ ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગીરગઢડા. અમારા ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીમાં 2020માં 73 લાખનું મોટું કૌભાંડ થયું છે. એમાં એવા ખાતેદારો છે કે જેની જમીન વેચાઈ ગઈ છે, તેની પાછળથી ધિરાણ થયેલું છે, જેને વારસાઈ પડી નથી, મરી ગયા છે એના નામે પણ ધિરાણ થયેલું છે, જેને પૈસા ભરી દીધા છે, નો ડ્યુ મળી ગયા છે, બીજી બેંક ધિરાણ લીધું છે એના પણ ધિરાણ લેવામાં આવ્યું છે. આવી રીતે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં ઓછામાં ઓછા 15 થી 20 મંડળીઓમાં 40 કરોડ જેવું કૌભાંડ થયું છે. આ કૌભાંડમાં જે તે મંત્રીઓ બેંકો સામેલ હોય એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે. આશરે તમારા ગામમાં જે કૌભાંડ થયું છે એને હાલ શું તકલીફો પડી રહી છે? એને તકલીફો એવી પડી રહી છે કે એને ફટસા અધિકારી દ્વારા ખોટી નોટિસો આપવામાં આવે છે, એને ધિરાણ લીધેલ નથી, એના નામે ખોટા ચેકોમાં સહી લઈ ખોટા રેકર્ડ રજૂ કરી અને ધિરાણ લીધેલું હોય. આ લોકોને ખોટો અન્યાય થાય છે, એટલે એને ન્યાય મળે અને આમાં લોકો પાસેથી પૈસા વસૂલ કરી અને પૈસા ભરી દેવામાં આવે એવી અમારી માગણી છે. ધીરુભાઈ મુળુભાઈ ઢોલા, ગામ ધોકડવા, અને સેવા સહકારી મંડળી દ્વારા મને નોટિસ આવે છે અને મારે 22/7/20માં મેં જમીન વેચી નાખી અને 1/9માં એને ધિરાણ ખોટું ધિરાણ ઉપાડ્યું છે એવું મને દેખાય લાગ્યું છે. અને મારે પાસે જમીન અટાણે ખાતેદાર હું જરાય સૌની ધોકડવાનો ખાતેદાર જ નથી અત્યારે, બરાબર. તો આ મારે પૈસા ભરવાના ક્યાંથી અને આ પૈસા આવ્યા ક્યાંથી? ને આમાં અશોકભાઈ બગિયાએ જે કાંઈ કર્યું હોય, એની બેંકે જે કાંઈ કર્યું હોય એ મિલીભગત જે કાંઈ કર્યું હોય એને કરેલું છે. આમાં મને કાંઈ ખબર છે નહીં. શું માંગ છે તમારી? આની વાંહે કાયદેસર પગલાં લેવામાં આવે ને અમને કાયદેસર ન્યાય મળે. મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી, સરપંચ શ્રી ધોકડવા ગ્રામ પંચાયત. આ સેવા સહકારી મંડળીમાં હું પણ સભ્ય તરીકે ફરજ બજાવતો હતો. જે તે વખતે જે કાંઈ ખેડૂતોએ ધિરાણ ભરવા આવ્યા તે મને સાથે લઈને ખેડૂતોએ ધિરાણ ભરેલ છે. ભર્યા પછી ખેડૂતોને નોંધ્યું પણ મેં મારી હાજરીમાં જ અપાવેલા છે. છતાંય તેવા ખેડૂતોના નામે હજુ બાકી ધિરાણ બોલે છે તો ખરેખર આ આખું કૌભાંડ આચરનાર સેવા સહકારી મંડળીનો મંત્રી જ છે. હાલમાં મંડળી ફડસામાં ગઈ છે, પોલીસ કેસ થયા છે, છતાંય ખેડૂતોને નોટિસો જે આપવામાં આવે છે ખરેખર એ ખોટી રીતે ખેડૂતોને દબાવવામાં આવે છે. આખું કૌભાંડ કરનાર સેવા સહકારી મંડળીના મંત્રીશ્રીની ધરપકડ નથી થતી, નકર એની મિલકત તાસમાં લઈને વસૂલાત મંત્રી પાસેથી જ કરવી જોઈએ. આવું મારું કહેવાનું સ્પષ્ટપણે છે.